करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે અવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ, એમાં દિગંત અંગમાં દીર્ઘ ઉકારાંત આવ્યા છે। દીર્ઘ ઉકારાંતમાં ધાતુ ભૂ ધાતુ આવ્યો છે। 67મા ક્રમે દીર્ઘ ઉકારાંત ધાતવ 3 જ છે, એમાંથી ભૂ સત્તાયામ કોઈ ચિહ્ન નથી। ભૂનો ભૂ અને ઉનો ઓ એ ચોવાયાવહ થી અવ થઈ જશે અને વિકરણ પ્રત્યયનો અ ઉમેરાતો ભવ થઈ જશે અને ભવતી તે થાય છે। હવું હવું એના અર્થ થાય છે। વ્યાકરણની કોઈ પણ બુક હોય, ધાતુ પાઠ જ્યારે આવે છે ત્યારે ધાતુ પાઠ હોય કે ચાહે નેટ ઉપર છે, વેબસાઇટ ઉપર છે, તો ભૂ ધાતુ સૌથી પહેલા લીધો છે। આવે તો અત્યારે દીર્ઘ ઉકારાંતના ક્રમમાં આવે છે, અકારાથી ક્રમમાં લેવા જઈએ તો એને કેમ લીધો છે એ આપણે આગળ ક્યાંક ચર્ચા થઈ ગઈ છે કે પહેલા અસ્તિત્વ હોવું જોઈએ અને પછી આગળ ક્રિયા થાય, પ્રક્રિયા થાય, એ અર્થે લીધો છે। આપણે આગળ કેટલાય નામકરણ જોઈ ગયા છે, લકારોના નામકરણ ધારો કે, તો એ પણ માહેશ્વર સૂત્રો પ્રમાણે છે, પણ પ્રક્રિયા કરવાની થાય ત્યારે એ પ્રમાણે આપણે ચાલતા નથી। ક્રમ પણ સાચો નથી, લટ પછી લીટ શક્ય નથી, એટલે પણ બધાએ કર્યું છે, આપણે એવું કરતા નથી। આપણે અકારાદી ક્રમમાં ચાલીએ છીએ, તો એ પ્રમાણે હવે આ ધાતુ આવ્યો છે। બાકી તમે જોશો દુનિયાની કોઈ પણ બુકોમાં તો ભૂ પહેલા હશે, પછી એ હશે આત્મનેપદી, તો ભૂ સત્તાયામ હોવું, અસ્તિત્વ હોવું, અહીંયા હોના, પ્રગટ હોના, સંપન્ન હોના વગેરે થાય છે, થવું। વિશેષ ચર્ચા ન કરતા સીધા આવી જઈએ પ્રક્રિયા તરફ આવી જઈએ। અનુકૂળતા હોય એ વિડીયો ઓન રાખે। ધાતુ છે, ભૂ ધાતુ, સુરેશ। ભૂ ધાતુ છે, કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે। સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી ઊનો ગુણ ઓ થશે। એચો આવ્યા સૂત્રથી ઓનો અવ થશે, જે ભવ અંગ બનશે। પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ। ત્રણે પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે, એટલે રૂપ બની જશે સહ ભવતી, ત્વમ ભવસી, અને મ હોવાના કારણે અતો દીર્ઘો યય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે, એટલે અહમ ભવામી। તે જાય છે, તું જાય છે અને હું જાઉં છું। એવું અર્થ નહીં કરવો, તો સર થાય છે, થાય છે, થાય છે, તે હોવું, થાય છે, તું થાય છે, હું થાઉં છું। પછી અધ્યાહાર રાખવાનું, શું થવું તે, બરોબર।
અધ્યાહાર એટલે જે થવું હોય એ ખાલી જગ્યા પૂરી દેવાની. અહીંયા પૂરવાની નહીં, આપણે જાતે જે થવું હોય તે. હોવું અસ્તિત્વ હોવું, બરાબર, થવું આવી જઈએ. છે પલક? હા સર. હમ ભૂ ધાતુ છે, કર્તરી શપિકાણ પ્રત્યય, શપમાં પની હર અને શનિ લશક હોત તો દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સાર્વધાતુક અર્ધાતુક કયું સૂત્રથી ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે. એટલે ભવ. મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ, ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ. તસ, થસ, વસ અને મસ એ ચારેયમાં ન વિભક્તો તુષ્મા સૂત્રથી સજ હશે ને સચજ થિરુત્વ ઉપદેશ અચળનાસિકથી અનુનાસિકોની જ સંજ્ઞા. ખરે અવસાન વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ. એટલે તહ, થહ, વહ અને મહ જોડી દેવાનું. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તૌ ભવતઃ તે બે થાય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં યુવામ ભવથઃ તમે બે થાવ છો. મધ્યમ પુરુષ બહુવચનમાં યુયમ ભવથ તમે બધા થાવ છો. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આવામ હા એટલે અતો દીર્ઘ એ સૂત્રથી અલંતમાં દીર્ઘ થશે. એટલે આવામ ભવાવહ અમે બે થઈએ છીએ, અને વયમ ભવામહ અમે બધા થઈએ છીએ. બરાબર છે. એક રહી વિના. હા સર. ભૂ ધાતુ છે, કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ગંડકમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ભૂ પરમાં અ છે તો એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. એટલે ભવ એવું અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અંત સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. અદંત અંગ છે ને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપે એક આદેશ થશે. નશ્ચ પદાંતશે જલી સૂત્રથી નાનો અનુસ્વાર, અને અનુસ્વારસ્ય ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. એ બની જશે ભવંતી. તે ભવંતી તે બધા થાય છે. પ્રથમ પુરુષ એક વચન સહ ભવતી, તૌ ભવતઃ, તે ભવંતી. મધ્યમ પુરુષ ત્વમ ભવસી, યુવમ ભવતઃ, યુયમ ભવતઃ. ઉત્તમ પુરુષ અહમ ભવામી, આવમ ભવાવહ, વયમ ભવામહ. સુરેશ. સહ ભવતિ, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવતઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. પલક. હા સર. સહ ભવતી, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવથઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. પાયલ. હા સર. સહ ભવતી, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવથઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. વિના. હા સર. સહ ભવતી, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવથઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. હેતલબેન. હા સર. સહ ભવતી, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવતઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. રવિન્દ્ર. હા. સ ભવતી, તૌ ભવતઃ, તે ભવન્તિ. ત્વમ ભવસી, યુવામ ભવથઃ, યુયમ ભવથ, અહમ ભવામી, આવામ ભવાવહ, વયમ ભવામહ. હેતલબેન અત્યારે ક્યાં? વડનગર સર. તમારી સ્કૂલ 11 થી? નહીં, 10:30 થી હજુ વાર છે. 10 અચ્છા, વાગ્યા સુધી ક્લાસ એટેન્ડ કરીએ. બરાબર. નજીક હોય તો ચાલે.
પહોંચી જવાય. નજીક જ 4 કિલોમીટર છે અહીંથી. કેટલું? 4 કિલોમીટર. હમ. એક્ટિવા. કે લંગ લકાર અનધ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ધાતુ છે. ભૂ. હેતલબેન. હા સર. ભૂ ધાતુ છે વિકર્ણ આવશે શપમાં પની હલંત્ય સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી જ કરણ કરીશું. સારો ધાતુ કાર ધાતુ કરેથી ઈદનનો ગુણ કરીશું. ઊનો ગુણ ઓ કરીશું. એ ચોય વાયાવાથી ઓનું અવ કરીશું એટલે ભવ અંગ બનશે. લંગ લકારનો ટીપ પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચન પની હલંત્ય સૂત્ર ટીપ સીપ અને મીપ ત્રણે લેલી એક જ અને કઈ. ટીપ અને એક જ બરાબર. પની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું અને ઈ ઇતશ્ચથી લોપ કરીશું હલંતા રહેશે એટલે ભવત. આગળ. લુંગ લંગ લુંગ સરુદાતથી અટનો આગમ કરીશું તેની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું અને આદિત્ય ટકિતોથી આગમ કરીશું. અભવત સહ અભવત કરો છો સહ કઈ? અભવત હમ. સહ અભવત હમ. સહ અભવત અને અભવત અભવત. દ અને અભવત જલામ જશો અંતેથી દ કરીશું અને વાવતા નથી ફરી પાછો ત કરીશું. બરાબર છે. શું ગઈકાલે થતો હતો. હા. હવે આવશે 3 કે 4 આવશે. 4 આવશે. પાયલ. હા સર. કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ શક્વ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ પ્રયોગો સૂત્રથી ગંધમાં ગુણ થતા ઉનું ગુણ ઉ થશે. એ જો એવા યાવહ સૂત્રથી ઉના સ્થાને અવનો આદેશ એટલે ભવ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મી. તસ્થ સમીપામ દાંતન રામઃ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ થના સ્થાને ત અને મિતના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લુઅંગ શળુદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. તૌ અભવતા તે બે ગઈકાલે થતા હતા. પછી યુવામ અભવતમ તમે બે ગઈકાલે થતા હતા. યુયમ અભવત તમે બધા ગઈકાલે થતા હતા. અને અમી પૂર્વસૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે એટલે અહમ અભવમ હું ગઈકાલે થતી હતી. બરાબર છે. 4 ને 5 રહ્યા મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. સુરેશ. પ્રથમ પુરુષ બહુવચન બાકી. હા. અચ્છા. હા સુરેશ. હા સર. ભૂ ધાતુ છે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એચો એવા સૂત્રથી ઓનો અવ થશે એટલે ભાવ અંગ બનશે. પ્રત્યય છે જી જોંત સૂત્રથી જી બનશે અંત એટલે જી. ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે અંત અને સંયોગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ થાય એટલે અન રહેશે. અને અદંત અંગ છે અને પરમા છે એટલે અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ભવન. અને લોંગ લંગ લુઅંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે જોડી દીધા અભવન તૌ તે અભવન એ એ બધા થાવ ગઈકાલે થતા હતા. ગઈકાલે થતા હતા. રવિન્દ્ર. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. હા ભૂ ધાતુ છે કર્તરી શાપ લાગશે.
પની હલનત્યમ સૂત્રથી ઈત્કરણ શનિ લસક વત્તા દ્વિતીય ઈત્કરણ થશે અ રહેશે સાર્વધાતુક અર્ધધાતુકથી ઉનો ગુણ ઓ થશે એટલે ભો એ ચ આવવાથી ઉના અવ થશે એટલે ભવ મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે શિપ પની હલનત્યમ સૂત્રથી ઈત્કરણ થશે ઈની તચથી ઈત્કરણ થશે હલન ચ રહેશે લુંગ લાંગ શબ્દથી અટનાગમ ટણી અંતર સૂત્રથી ઈત્કરણ થશે હલન સની વિશેષ સુધી પ્રક્રિયા થશે સસજ શરૂઆતી ઋત્વ થશે ઉપદેશ્ય જનાશિકથી ઉનિતકરણ ખરવ શનિ અવસરથી રણ વિસર્ગ થશે જોડી દેતા અભવઃ ત્વમ અભવઃ તું ગઈકાલે થતો હતો હમ. રહ્યા બે નહીં હવે પીના હા સર ભૂ ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આધાતુ કયું સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ભો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ભવ ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે અદંત અંગ છે ને પરમાં યય માના વ અને મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષવડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અભવાવો અભવામો આવામ અભવાવ અમે બે ગઈકાલે થતા હતા અને વયમ અભવામો અમે બધા ગઈકાલે થતા હતા પ્રથમ પુરુષ એક વચન સહ અભવત 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 તૌ અભવતામ તે અભવન મધ્યમ પુરુષ ત્વમ અભવઃ યુવમ અભવતમ યુયમ અભવત ઉત્તમ પુરુષ એક વચન અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ સુરેશ સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવઃ યુવામ અભવથ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ પલક હા સર સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવ ત્વમ અભવઃ યુવામ અભવતમ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ પાયલ હા સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવઃ યુવામ અભવતમ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ પીના હા સર સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવઃ યુવામ અભવતમ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામો હેતલબેન હા સર સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવઃ યુવામ અભવતમ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ રવિન્દ્ર હા સહ અભવત તૌ અભવતામ તે અભવન ત્વમ અભવઃ યુવામ અભવતમ યુયમ અભવત અહમ અભવમ આવામ અભવાવ વયમ અભવામ હમ. વિક્રમ કોલેજમાં છે કે ઘરે છે કે હોસ્ટેલમાં હેલો હા વિક્રમ ક્યાં છે કોલેજમાં ઘરે હોસ્ટેલ ઘરે ઘરે હમ. આજે આજે જવાનું છે હા હા આવી જઈએ લોટ લકાર ધાતુ છે ભૂ સુરેશ ભૂ ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે હમ. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી
ઉનો ગુણ ઓ થશે અને એચો અયવા સૂત્રથી ઓનો અવ થશે એટલે ભવ અંગ બનશે. પ્રત્યય છે તી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુહ્યો સાતંગ આશિષ્ય અન્ય તરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે સહ ભવતુ ભવતાત. ત હોવાના કારણે જલામ જસો અંતેથી દ થશે અને વા અવસાનેથી ફરી ત થઈ જશે. સહ ભવતુ ભવતાત તે થાવ. પલક. હા સર. કર્તરી શપ વિકલ્પ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધાતુક અયવ સૂત્રથી ઈગંતંગમાં ગુણ કે ઉનો ગુણ ઓ. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ભવ. મૂળ પ્રત્યય છે તસ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ થશે મીપામ તાંત્રન તામો સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવાનું. તૌ ભવતામ તે બે થાવ, યુવામ ભવતમ તમે બે થાવ અને યુયમ ભવત તમે બધા થાવ. બરાબર છે. પાયલ. હા સર. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુક એવો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થતા ઓનો ગુણ ઓ થશે. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ભવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતો સૂત્રથી અંત, ઈ હોવાથી અંતિ અને એરુહુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતુગુણે સૂત્રથી પરરૂપે કૃપ થશે. નશ્ય પદાંતસ્ય જડી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસી યઈ પરસવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન. તે ભવંતુ તે બધા થાવ. ટીના. હા સર. ભૂ ધાતુ છે. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ભો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ભવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને શેર્ય પિચ્ચ સૂત્રથી સી ના સ્થાને પી નો આદેશ થશે અને વિકલ્પે તુયુ તાતંગ આશિષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં હી છે તો અતો હે સૂત્રથી હી નો પણ રૂપ થશે એટલે ભવ અને ભવતાત. જલામ જસવંતે સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે. વિક્રમ ક્યાં છો? રાજગોર વિક્રમ. વરાણા રાધનપુર. રાધનપુર શું સાહેબ? બરાબર. મંદિર. હા મંદિર. મંદિર મુરલીધર. અચ્છા. ભવતા જલામ જસ્વ થતા તનો દ થશે અને વાવસાને સૂત્રથી ચર્ત્વ થશે એ ત થશે. ત્વમ ભવતા તુતા. બરાબર છે. કેટલે પહોંચ્યા આવે? બે રહ્યા અને ત્રણ રહ્યા ને?
પ્રથમ પુરુષ એક વચન. હેતલબેન. બોલશો. હા સર, ભૂ ધાતુ છે વિકર્ણ છે શપ, શપમાં પણ હલંતર સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી વિકર્ણ કરીશું. અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક કહીથી ઈદન અંગનો ગુણ થશે. ઉનો ગુણ ઓ કરશું. એ ચોય વાયાવથી ઓનો અવ કરીશું એટલે ભવ અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનની અંદર મિત પ્રત્યય છે. મિતમાં પાની હલંત્યમ સૂત્રથી વિકર્ણ કરીશું. મેર મીના સ્થાને નો આદેશ કરીશું. આદુતમસ્ય પીઠથી આત્મા આગમ કરીશું. તેની હલંત્ય સૂત્રથી વિકર્ણ કરીશું અને આને આદ્યંત ટોકેતવથી આગમ કરીશું એટલે આની પ્રત્યય બનશે. અકસ્માવર્ણે દીર્ઘ કરીશું એટલે ભવાની, અહમ ભવાની, હું થાવ. રહ્યા 2. રવિન્દ્ર. હા, ભૂ ધાતુ છે. કર્તરી શબ્દ લાગશે. પરિહલનના સૂત્રથી વિકર્ણ થશે. શનિ લક્ષક પદ્ધતિથી વિકર્ણ થશે. અ રહેશે. સાર્વધાતુક અર્ધાતુક કહીથી ઉનો ગુણ ઓ થશે એટલે ભો. એ ચોય આવવાથી ઓનો અવ થશે એટલે ભવ. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યે વસ અને બહુવચન પ્રત્યે છે મસ. નિત્યમ વિધાથી સનુલોપ થશે. આડુતમ છે તે આઠનો આગમ. આવ અને આમ જોડી અકાશણથી દીર્ઘ થઈ જશે. ભવા વ અને ભવામ. આવામ ભવાવ અમે બે થઈએ છીએ. વયમ ભવામ અમે બધા થઈએ છીએ. બરાબર છે. થઈ ગયા પૂરા. પ્રથમ પુરુષ એક વચન. સહ ભવતાત. બરે ભવતુ ભવતાત ભવતાત ભવતાત. તૌ ભવતામ તે ભવંતુ. મધ્યમ પુરુષ ત્વમ ભવ ભવતાત ભવતાત ભવતાત. યુવમ ભવતમ યુયમ ભવત. ઉત્તમ પુરુષ એક વચન. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. સુરેશ. સહ ભવતુ વિકલ્પે ભવતાત તે ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ વિકલ્પે ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. પછી પલક. હા સર, સહ ભવતુ ભવતા તે તૌ તૌ ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. પાયલ. સહ ભવતુ ભવતાત તૌ ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. હિના. હા સર, સહ ભવતુ ભવતાત તૌ ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામો. હેતલબેન. હા સર, સહ ભવતુ વિકલ્પે ભવતાત તૌ ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ વિકલ્પે ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. સર હવે હું જોઉં. રવિન્દ્ર. હા, સહ ભવતુ ભવતાત તૌ ભવતામ તે ભવંતુ. ત્વમ ભવ વિકલ્પે ભવતાત યુવામ ભવતમ યુયમ ભવત. અહમ ભવાની આવામ ભવાવ વયમ ભવામ. બરાબર છે. રમીલા બીજું કામ કરી રહી છે. બરાબર, એનું લેસન. અચ્છા, સંસ્કૃત ભણવું હોય તો પાછા એક થી શીખવાડીશું. હા ભાઈ ગયા. વિક્રમ, બીજા એક વિક્રમ ગયા. આવી જઈએ લોટ લકાર. વિધિલિંગ લકાર આવશે. હા, લોટ પૂરો થાય
વિધિલિંગ લકાર ધાતુ છે ભૂ. સુરેશ. ભૂ ધાતુ છે કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એચો અયવાયવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ભવ બની જશે અંગ. પ્રત્યય છે તીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશી ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતશ સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે એટલે યાદ. કર્તરીશ ના અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે અને લોપો વિરોલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે ઈત. અને અદંત અંગ છે અને પરમ ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે ભવેત રૂપ બનશે. અને ત હોવાના કારણે ચલામ જશો અંતેથી દ થશે અને વા આવસાનેથી ફરી ત થઈ જશે. સહ ભવેત તેને થવું જોઈએ. પલક. હા સર. ભૂ ધાતુ છે કર્તરી શબ્દ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક એ સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એચો અયવાયાવ સૂત્રથી ભવ મૂળ પ્રત્યય છે તસ પ્રથમ પુરુષ દ્વિવચન તસ્માત તસ્મીપમ તન તન ધામો સૂત્રથી તા યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનાવમ સુટતી હોવાથી સુટનું પણ આગમ. નિયમ સ્વરૂપોને અંત્યસ્યથી અંત્ય નહીં હોય ત્યાં બંને સનલો. અતો એ ય સૂત્રથી આના સ્થાને ના આખ્યા યાના સ્થાને ઈયનો આદેશ લોભો વિરળી સૂત્રથી યાનો લોપ એટલે એકદમ પ્રત્યય બનશે. આઠ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે તૌ ભવે તામ તે બે તે બે થવું જોઈએ. બહુવચન. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં કોની હલંત્યમ સૂત્રથી શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક એવો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એ જો એવા આવ સૂત્રથી ઉના સ્થાને અવનો આદેશ થતા ભવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં ઝેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ જૂસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા એટલે ઉસ રહેશે. નવી ભક્ત તુષ્મા સૂત્રથી સજશેની સસજુ રૂથી ઋત્વ રમા જનુનાસિક છે અને ઉપદેશ જનુનાસિક સંજ્ઞા અને ખરબસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. પછી આસુર પરસ્મય પદેશ ઉદ્દાતો ગીચ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય એવા સનોનું. અતો એ યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને ય હલંત છે પરમા ઉ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈ ઉ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તે ભવે યુહુ તે બધાએ થવું જોઈએ. વિના. હશે. ભૂ ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આધાતુ કયું સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે ભૂ એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ભવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો એ યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરવલી સૂત્રથી યાનો લોપ થતા ઈ અને સ રહેશે. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે બની જશે ભવે હે. ત્વમ ભવે હે સહ નહીં સર ત્વમ તારે થવું જોઈએ. રવિન્દ્ર. હા. ભૂ ધાતુ છે કર્તરી શપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી ઈજ થશે શનિ લશક વત્તા દ્વિતીયથી ઈજ થશે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક ઉનો ગુણ ઓ થશે એટલે ભ. એચયાવાથી
ઓનો અવ થશે એટલે ભવ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય થસ. તસ થસ તમીપામ તાન તન તામાંથી તમ થશે. યાસુડ પરસ્મય પદે ઉદ્ધાતો યાસનો આગમ ત હોવાને કારણે સુરતી થો લાગશે. લિંગ સલોપ અંતે અંતે નિયત્યસન લોપ થશે. અતો યેથી યના સ્થાને ઈય થશે. લોપો વેરલેથી યનો લોપ. ઈતમ આદગુણસ્થી ઈનો એ થશે. જોડી દેતા ભવેતમ યુવામ ભવેતમ અમારે બે થવું જોઈએ. સુરેશ. ભૂત ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વ ધાતુક અર્ધ ધાતુક યો સૂત્રથી ઉનો ગુણ ઓ થશે. એચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે ભવ અંગ બનશે. પ્રત્યય છે થ. તસ થસ તમી પામ તાન તંતામાં સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશ ઉદ્ધાત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી ત સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં તેવા બંને સકાનો લોપ થઈ જશે એટલે યા ત પ્રત્યય બનશે. ને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે અને લોપોથી યનો પણ લોપ થઈ જાય ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમ ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે ભવે ત યુયમ ભવે ત. તમારે બધાએ થવું જોઈએ. પલક. હા સર. ભૂત ધાતુ છે કર્તરી શપિકમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે. સાર્વ ધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઊન. એચો અયવાયાવ સૂત્રથી અવ થશે એટલે ભાવ. મૂળ પ્રત્યય છે મીપ. ઉત્તમ પુરુષ એકવચન. મીપમાં તસ થશે મીપામ દાંતન તામો સૂત્રથી મીપના સ્થાને અમ. યાસુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. યંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને અયયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે અહમ ભવેયમ મારે થવું જોઈએ. પાયલ. હા સર. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વ ધાતુક અર્ધ ધાતુક એવું સૂત્રથી ગંધર્વમાં ગુણ થતા ઓનો ગુણ ઓ થશે. એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા ભવ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસવા નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. યાસુ પ્રશ્ન પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપ અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવાળી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ. આવામ ભવેવ અમારે બે થવું જોઈએ. ટીના. હા સર. ભૂ ધાતુ છે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે ભો. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે ભવ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. યાસુક પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યામ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો યુર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈમો પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમા ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે ભવેમ. વયમ ભવેમ અમારે બધાએ થવું જોઈએ. પ્રથમ પુરુષ એકવચન. સહ ભવેત ભવેત ભવેત. તૌ ભવેતામ તે ભવેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ ભવેઃ. યુવમ ભવેતમ યુયમ ભવેત. ઉત્તમ પુરુષ એકવચન અહમ ભવેયમ આવામ ભવેવ વયમ ભવેમ. સુરેશ. સહ ભવેત તૌ ભવેતામ તે ભવેયુઃ. ત્વમ ભવેઃ યુયમ ભવેતામ યુયમ ભવેત. અહમ ભવેયમ આવામ ભવેવ વયમ ભવેમ.
પલક. હા સર. સહ ભવેત તૌ ભવેતામ તે ભવેયુઃ ત્વમ ભવેહે યુવામ ભવેતમ यूयं ભવેત અહમ ભવેયમ આવામ ભવેવ વયમ ભવેમ. પાયલ. સહ ભવેત તૌ ભવેતામ તે ભવેયુઃ ત્વમ ભવેઃ યુવાં ભવેતમ यूयं ભવેત અહં ભવેયમ આવાં ભવેવ વયં ભવેમ. વીના. હા સુનીને સહ ભવેત તૌ ભવેતામ તે ભવેયુઃ ત્વમ ભવેઃ યુવામ ભવેતમ यूयं ભવેત અહમ ભવેયમ આવામ ભવેવ વયમ ભવેમ. રવિન્દ્ર. હા. સહ ભવેત તૌ ભવેતામ તે ભવેયુઃ ત્વમ ભવેઃ યુવામ ભવેતામ यूयं ભવેત અહમ ભવેયમ આવામ ભવેવ વયમ ભવેમ. તો ભૂ ધાતુ અહીંયા પૂરું થાય છે. એ પછી આવશે મુઅંગ અને પુઅંગ આવશે. બરાબર, બેને સાથે લઈ લઈશું એટલે એકમાં પૂરું થઈ જશે. હવે મળીએ. કેટલા વાગે મળવું છે? બે વાગે. હા સુરેશ કે 2 વાગે એમ. 2 થી 3 જોઉં હું ઓફિસ પર તો શું પરિસ્થિતિ છે. બરાબર છે. લાઈવ રહેજો વોટ્સએપમાં. તો ખબર પડે. પણ આજે ઉકારાંત પૂરા થશે, આગળ પણ જશે. બરાબર, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીએ પાછા અનુકૂળતાએ. સર 2 વાગે લેવાનું હોય તો હું 1:30 વાગે ની હું મેસેજ કરી દેજો તો ખ્યાલ આવે. નહીં તો પછી અમે તો સીધા સ્વર્ગમાં. હા. ઓકે.